भारत विचार संवाद, हर जनता की आवाज। મહુવા શાળા નંબર 1 માંથી કચરાના ઢગલા હટાવાયા, વિપક્ષના કાઉન્સિલરોની રજૂઆત રંગ લાવી। મહુવા શહેરના વોર્ડ નંબર 2 માં આવેલી શાળા નંબર 1 માં લાંબા સમયથી કચરાના ઢગલા ખડકાયેલા હતા। આ ગંદકી અંગે કોઈ જ નિકાલ ન થતા વોર્ડના કોંગ્રેસના નવચૂંટાયેલા કાઉન્સિલર આસિફભાઈ મકવાણા અને સૈયદભાઈ બાગોતે તાત્કાલિક નગરપાલિકાના ઉપપ્રમુખ જયપાલસિંહ વાળાને રજૂઆત કરી હતી। રજૂઆતના પગલે પાલિકા તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે સફાઈ કામગીરી હાથ ધરીને કચરાનો નિકાલ કરવામાં આવ્યો હતો। ચૂંટાતાની સાથે જ જનતાના પ્રશ્નનો ઝડપી ઉકેલ લાવતા સ્થાનિકોએ નવા કાઉન્સિલરોની કામગીરીને બિરદાવી આશા વ્યક્ત કરી છે। બ્યુરો રિપોર્ટ, ભારત વિચાર સંવાદ ન્યૂઝ, મહુવા। ના વોર્ડ નંબર 2 ના કાઉન્સિલર દ્વારા મહુવા નગર પ્રાથમિક શાળામાં ઘણા વર્ષ જૂનો કચરાનો એક પ્રશ્ન હતો, જે ઉકળો હતો। લગભગ તમે 8-10 ટ્રેક્ટર જેટલો કચરો, જેની રજૂઆત અમે મહુવા નગરપાલિકાના ઉપપ્રમુખ જયપાલભાઈને કરી અને તાત્કાલિક ધોરણે જેસીબી અને અન્ય ટ્રેક્ટર અને વાહન મોકલી અને આ કચરો ઉપડાવવામાં અમને મહુવા કોંગ્રેસના વોર્ડ નંબર 2 ના કાઉન્સિલરને બહુ સારો સહયોગ આપ્યો છે।